ઓકે, તો પહેલાં તો તમે તમારું પ્રોમિસ વચન જે છે વાંચ્યું કે કેમ? વાંચી લીધું? કેવું લાગ્યું? ગઈ વખતે મેં જોયું કે એક છોકરાએ 5 લીધા હતા. પછી પહેલું કાઢીને વાંચ્યું, પછી મને કે સાહેબ મેં તો આ વાંચ્યું ને મને ના ગમ્યું એટલે આ બીજું રાખ્યું. તમારું પ્રોમિસ વચન જે પ્રભુએ આપ્યું છે એને હાથમાં લો. આપણે પ્રાર્થનામાં જવા માંગીએ છીએ. ફરી એકવાર વાંચી લો એને. પ્રભુ તમારી પાસે શું માંગે છે? ખાતરીદાયક વચન પાછળ હશે કે પ્રભુ શું કહી રહ્યા છે કે હું તને તારા માટે શું કરીશ. પણ બીજી બાજુ હશે પ્રભુ શું માંગે છે. પ્રોમિસ વચન જે છે તે વાંચી લો, યાદ કરી લો અને હવે આંખો બંધ કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમારું ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય પણ જાણો છો. અને માટે અમારા માટે જે સારું ને શ્રેષ્ઠ છે તે તમે ઈચ્છો છો, કેમ કે તમે અમારા પ્રેમાળ પિતા છો. અને માટે પ્રભુજી 2025માં તમે અમને જે રીતે જોવા ચાહો છો એ માટે તમે અમને જે વચન આપ્યું છે પ્રભુ, એ વચન માટે આભાર માનીએ છીએ. પ્રભુ, એ વચન પ્રમાણે અમે જીવી શકીએ તે માટે અમારી સહાય કરજો. આ વચન અમારા વર્ષ 2025ના દરેક દિવસને માટે તમારું પ્રોમિસ છે અને અમે એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરીશું એવું અમારું કમિટમેન્ટ છે. ત્યારે અમારું સમર્પણ પ્રભુ તમે સ્વીકારો અને વચન પ્રમાણે અમે જીવી શકીએ તે માટે અમને સામર્થ્ય આપો. અત્યારે તમારા વચન તરફ જઈએ છીએ ત્યારે પ્રભુ એ વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. કે એક સારી સ્માઇલ સાથે બાજુમાં જે બેઠા છે એમને ગુડ મોર્નિંગ કહી શકો છો, હેપી ન્યૂ યર પણ કહી શકો છો. અને જે પ્રોમિસ વચન મળ્યું છે તેની શેરિંગ પણ તમે કરી શકો છો. પ્રભુની વાત કરવાની રીત જુદી જુદી હોય છે અને જ્યારે પ્રભુ વાત કરે છે ત્યારે આપણા આત્માને તે અનુભવ થાય છે કે આ વાત મારા માટે છે. અને જ્યારે આપણે એ અનુભવીએ છીએ અને સ્વીકારીએ છીએ ત્યારે આપણા માટે એ આશીર્વાદિત બની જાય છે. ગીતશાસ્ત્ર 81મો અધ્યાય, જો કે આપણી ભક્તિ સભાનો સમય 9:30 થી 11:30 છે અને અત્યારે કેટલા વાગ્યા છે? એટલે તમે એટલું જોરથી બોલ્યા 11:30 સાહેબ. ગુડ, કાંઈ વાંધો નહીં, હું તમને ખાલી પોઈન્ટ્સ આપીશ. જો તમારી પાસે બાઇબલ હોય તો ગીતશાસ્ત્ર 81 તમે ખુલ્લું રાખશો. બહુ ઝડપથી થોડાક પોઈન્ટ્સ આપીશ કે જે તમને પ્રભુના વચનો તરફ વિચારવામાં મદદરૂપ થશે. આપણે વર્ષ 2024ને પૂર્ણ કરીને 2025માં પ્રવેશ કર્યો છે અને આજે આ એક એવો દિવસ કે એવી ઘડીમાં આપણે આવીને ઊભા છીએ કે 2024 ગયું અને 2025 સામે છે. ગીતશાસ્ત્ર 81 એવા સમયને માટે જાણે કે લખાયેલું છે. તમે જુઓ તો પહેલી કલમથી પહેલી, બીજી ને ત્રીજી કલમ ગીત કરતા આસાફ અને ગીતિત જે ક્વાયરના આગેવાન છે તેમણે એવું કહ્યું, વચન એવું કહે છે કે મોટેથી ગાઓ,
આભાર માનવાની વાત છે. 2024માં પ્રભુએ જે કૃપા તમારા પર વહેતી રાખી તે માટે હર્ષનાદ કરો, મોટીથી ગાઓ. ઢોલક, સિતાર, વીણા, રણશીંગડું, જે કંઈ વાજિંત્ર તમારી પાસે હોય એનો ઉપયોગ કરીને દેવની સ્તુતિ કરો, દેવની આરાધના કરો, દેવની આગળ તમે જયનાદ કરો. કેમ? ચોથી કલમ, કેમ કે એમ કરવું ઇઝરાયલને સારું વિધિ છે અને એ યાકૂબના દેવનો ઠરાવ છે. પ્રભુ ઈચ્છે છે, પ્રભુ માંગે છે, પ્રભુ ચાહે છે કે 2024માં તમે જે કંઈ અનુભવો કર્યા છે એમાં જો તમને એવું લાગ્યું છે કે મારો પ્રભુ ખરેખર બહુ મહાન છે, મારા પ્રભુએ મેં માંગ્યું કલ્પ્યું એના કરતાં વિશેષ મારા હકમાં કર્યું છે, તો મોટેથી ગાઓ, હર્ષનાદ કરો. જે વાજિંત્રો ઉપસ્થિત હોય એનો ઉપયોગ કરીને પ્રભુના નામને ધન્યવાદ આપો. આભાર માનવો જરૂરી છે વાલાઓ, નહીં તો પ્રભુ પ્રશ્ન કરશે બીજા 9 ક્યાં? અને 9માં આપણે તો એક નથી ને. પ્રભુ ઈચ્છે છે કે આપણે એને થેન્ક યુ કહીએ, એનો આભાર માનીએ, એના પ્રત્યે આપણો આભારી ભાવ પ્રગટ કરીએ. કેમ કે 2024 જ્યારે શરૂઆત થઈ ત્યારે આપણે નહોતા જાણતા કે દિવસો કેવા હશે, શું થશે. અને જે રીતે પ્રભુએ એની કૃપા રોજ રોજ આપણા માટે નવી અને તાજી પૂરી પાડી, એ માટે પ્રભુનો આભાર જ માનવો જોઈએ. ગીત કરતા કહે છે કે મોટેથી ગાઓ, હર્ષનાદ કરો, ઢોલક, સિતાર, રણશીંગડું, વીણા વગાડીને પ્રભુના નામને ધન્યવાદ આપો. કેમ આપવું જોઈએ? પછી 5મી કલમથી 7મી કલમ તમે વાંચો. કેમ? કારણો આપ્યા છે. ત્યાં લખ્યું છે કે મિસ્ર દેશની સામે નીકળ્યો ત્યારે તેણે યુસુફમાં એ સાક્ષી ઠરાવી, હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી. મેં તેના ખભાનો ભાર ઉતાર્યો, તેના હાથ ટોપલાથી છૂટા કર્યા. સંકટમાં તે પુકાર કર્યો એટલે મેં તને છોડાવ્યો. ગુપ્ત સ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તને ઉત્તર આપ્યો. ભૂતકાળમાં તું મને ઓળખે એ પહેલાથી મેં તારી કાળજી લીધી. મેં તારા ખભાનો ભાર ઉતાર્યો, મેં તને છોડાવ્યો, મેં તને ઉત્તર આપ્યો. મિસ્ર દેશમાંથી તને કાઢી લાવનાર હું તારો દેવ યહોવા છું. નિર્ગમન 2 અને 23મી કલમથી આગળ તમે વાંચજો કે મિસ્રમાં તેઓની કેવી હાલત હતી. અને એમણે પોકાર કર્યો કે પ્રભુ બચાવો, કોઈ રસ્તો નથી, અમારી પાસે સામર્થ્ય નથી કે અમે પોતે છૂટી શકીએ. અને એવા સમયે બાઇબલ કહે છે કે એમનો વિલાપ દેવના કાને પહોંચ્યો અને યહોવા કહે છે કે હું પોતે ઉતર્યો છું, હે ઇઝરાયલ, તને છોડાવવા. પ્રભુમાં પ્રિય વાલાઓ, યશાયા 9:4 ને 6 કલમ, યશાયા કહે છે કે દેવપુત્ર ઈસુનું આગમન, કેથલિક બાઇબલ વાંચજો, અને એમ કહે છે કે એ દેવ માનવ બનીને આ પૃથ્વી પર આવે છે. શા માટે? મારા પર મૂકવામાં આવેલી ભારે ઝૂંઝરીને તોડી નાખવા માટે, મને એ ગુલામીમાંથી છોડાવવા માટે, હું કોઈ રીતે મુક્ત થઈ શકું એવી મારી કોઈ વિસાત નહોતી. ત્યારે મારા વતી મારો એ ભાર ઉચકી લેવા માટે ઈશ્વર ઉતરી આવે છે. ગલાતી 5 અને 1 કહે છે કે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે. એ પાપના ટોપલાને ઉચકીને ફરતા હતા અને ખ્રિસ્તે આવીને એ અહીં લખવામાં આવ્યું છે કે તારા હાથ
ટોપલાથી મેં છૂટા કર્યા, એ ટોપલો મેં મારા માથે લીધો. કલોસી 1:13. અંધકારના અધિકારમાં આપણે હતા, ત્યાંથી એણે છોડાવ્યો. કેટલી કલમો વાલાઓ 2024માં એવા પ્રશ્નોમાં આવી પડ્યા હોઈશું કે જેમાં આપણને કાંઈ સૂચતું નહોતું. પ્રભુ આપણો ઉત્તર બની ગયો. એવી કોઈક બાબતો હતી કે જે આપણે કોઈને કહી શકતા નહોતા, અને પ્રભુ કહે છે કે તે મને ઓળખ્યો, કે તે મને પુકાર્યો એ પહેલા હું તને ઓળખું છું. એનો મતલબ કે હૃદયના વિચારને વેગળેથી જાણીને મદદ માટે દોડી આવનાર એ આપણો દેવ યહોવા છે. એવા ઈશ્વરને, એવા પ્રભુને વાલાઓ હૃદયથી માન આપીએ, થેન્ક યુ કહીએ, જરૂરી બની જાય છે. અને ગીત શાસ્ત્ર 81:1-7 આપણને સમજાવે છે. બીજું કરો કે ન કરો, 2025ની શરૂઆત કરો એ પહેલા 2024ને માટે ખરા હૃદયથી પ્રભુની આગળ ઘૂંટણે પડીને એને થેન્ક યુ કહેજો. કેમ કે તમે નહોતા જાણતા એવા સંજોગોમાં એ તમારી પડખે ઊભો રહ્યો. તમારા મુશ્કેલ સંજોગોમાં તમારા માટે ઢાલ બનીને તે ઊભો રહ્યો. તમારી જરૂરિયાતો યહોવા ઈરે બનીને એણે પૂરી પાડી છે. કેટલી બાબતો. એક પાળક સાહેબે કહ્યું હતું કે વર્ષના અંતે એક કાગળ લઈને લખવા બેસજો કે પ્રભુએ કેટલા આશીર્વાદો તમને આપ્યા છે. કાગળ પૂરો થઈ જશે, આશીર્વાદો ગણતા ગણતા થાકી જશો. તો વાલાઓ, પ્રભુને થેન્ક યુ કહેવું એ તો બનતા હૈ, હોના હી ચાહીએ. પણ જો હૃદયથી આપણે એને થેન્ક યુ નથી કહેતા, જો એનો આભાર નથી માનતા, તો વાલાઓ પ્રભુને દુઃખ પહોંચાડીએ છીએ. પ્રભુ પ્રશ્ન કરે છે કે બીજા 9 ક્યાં? ઝડપથી આગળ વધીએ. 2024ને માટે પ્રભુનો આભાર માનીએ. ત્યારબાદ 8મી કલમથી આગળ આપણે જે બાબત જોઈએ છે તે તરફ તમારું ધ્યાન દોરીશ. 2025માં પ્રભુ આપણા માટે શું કરવા માંગે છે તેનું પ્રોમિસ અહીં આપી રહ્યા છે. કેટલી ગજબની વાત. 2024માં એણે શું કર્યું એ ભૂતકાળ આપણી સામે મૂકીને એમ કહે છે કે તું મોટેથી ગા, તારા દેવના સ્તોત્ર ગા, જે વાજિંત્ર મળે એ વગાડીને ગા અને પ્રભુને મહિમા આપ. અને હવે 8મી કલમથી આગળ એમ કહે છે કે 2025માં હું તારા માટે શું કરવાનું છું તે તું સાંભળ. હે મારા લોક સાંભળો, હું તમારી આગળ સાક્ષી પૂરું છું. પહેલી વાત, હે ઇઝરાયલ, જો તું મારું સાંભળે તો કેવું સારું. 10મી કલમ વાંચીએ. તારો દેવ યહોવા હું છું, તારું મુખ ઉઘાડ એટલે હું તે ભરીશ. 2025ને માટે પ્રભુનું તમારા માટે ને મારા માટે પહેલું પ્રોમિસ કે તારું મુખ ઉઘાડ, હું તે ભરીશ. તારું મુખ ઉગાડીને તું પ્રાર્થના કર કે પ્રભુ આ મારે જોઈએ છે, હું આપીશ, કેમ કે હું સર્વ સમર્થ દેવ છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણો પ્રભુ એક જ એવો પ્રભુ છે કે જે સામેથી કહે છે કે તું મારી પાસે માંગ ને પૃથ્વીનું વતન હું તને આપીશ. રાજા સુલેમાનને કહ્યું કે રાજા સુલેમાન, માંગ, તું જે માંગે તે હું તને આપીશ, કેમ કે એ આપવાનું સામર્થ્ય એની પાસે છે. સારી નોકરી નથી, માંગો પ્રભુ પાસે. આવકના સ્ત્રોત ઓછા છે, માંગો પ્રભુ પાસે. પાત્રની શોધમાં છો,
માંગો પ્રભુ પાસે. પ્રભુ કહે છે કે તારું મુખ ઉગાડીને તું શબ્દ બોલ અને હું તે ભરીશ, કેમ કે આપવાનું સામર્થ્ય મારી પાસે છે. કેટલું અજાયબ જેવું વચન, કેટલું અજાયબ જેવું વચન. ત્યારબાદ બીજું પ્રોમિસ, 14મી કલમ. તારા શત્રુઓને હું જલ્દી નમાવું અને તેઓના વેરીઓની વિરુદ્ધ મારો હાથ ઉપાડું. રક્ષણની વાત કરે છે, બચાવની વાત કરે છે. તમારા ને મારા માટે ઢાલ બનીને ઊભા રહેવાનું પ્રોમિસ આપી રહ્યા છે. હું તારી જરૂરિયાત પૂરી કરીશ, તારી પ્રાર્થના તું કરીશ એ પહેલા તારું સાંભળીશ ને તું મુખ ઉગાડીશ અને હું તે ભરીશ. એની સાથે હું તારા માટે ઊભો રહીશ, તને હાનિ ન થવા દઉં એ માટે હું તારી સાથે ઊભો રહીશ. અરે, જેના પક્ષમાં યહોવા હોય એની સામે કોણ? અરે, જેનો બચાવ યહોવા પોતે કરતો હોય એને કઈ ઘાત નડે, કયું હથિયાર એને મારી શકે? પ્રભુ બહુ ગજબનું વચન આપે છે. તારા બેરીઓની સામે તારે લડવું નહીં પડે, હું લડીશ. 2025 માટે આ મારું પ્રોમિસ છે. ત્રીજું પ્રોમિસ બહુ ગજબ, 16મી કલમ. હું ઉત્તમ ઘઉંથી તેઓને ખવડાવું અને ખડકના મધથી હું તેને તૃપ્ત કરીશ. આશીર્વાદો આપનાર ઈશ્વર. પુનર્નિયમ 30:9 અને 28:8 પણ તમે વાંચી શકો છો. હે ઇઝરાયલ સાંભળ, તારો દેવ યહોવા તને કહે છે, હું તારી સર્વ જરૂરિયાતો પૂરી કરીશ. તું તારું મુખ ઉગાડ ને હું ભરીશ. તારા શત્રુઓની સામે હું ઊભો રહીને તારો બચાવ કરીશ. અને જે તું નથી માંગતો, જેની તને જરૂર છે, જે દ્વારા તું ખુશ રહી શકીશ, જે બાબત તારા જીવનને માટે આશીર્વાદ સમાન છે, તે પણ હું તને આપીશ. ખડકના મધથી હું તને તૃપ્ત કરીશ. ખડકના મધથી. 3 પ્રોમિસ પ્રભુ આપી રહ્યા છે. પણ હવે બહુ અગત્યની વાત, પણ એની સાથે પ્રભુ શું ચાહે છે તમારી મારી પાસે? 81મા અધ્યાયની 8મી કલમ. ભૂતકાળમાં મેં તારા માટે આવું કર્યું, ભવિષ્યમાં હું તારા માટે આ કરવા માંગુ છું. 2024માં મેં તારા માટે આ કર્યું અને 2025માં હું તારા માટે આ કરવા માંગુ છું. પણ તારે શું કરવાનું છે? 8મી કલમ. હે મારા લોક સાંભળો, હું તમારી આગળ સાક્ષી પૂરીશ કે જો ઇઝરાયલ, હે ઇઝરાયલ, જો તું મારું સાંભળે તો કેવું સારું. તારે મારું સાંભળવું જોઈએ. તારી ઈચ્છા છે કે તું માંગે એ તને મળે. તારી ઈચ્છા છે કે તારા તમામ પ્રકારના શત્રુ, જે દેખાય ને ન દેખાય એવા તમામ શત્રુથી તારો બચાવ થાય. તારી ઈચ્છા છે કે તારી હરેક ખુશી અને આનંદ ને આશીર્વાદ પ્રભુ તરફથી તને પ્રાપ્ત થાય. તો તું મારું સાંભળે તો કેવું સારું. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ તમારી ને મારી પાસે આ બાબત માંગે છે, મારું સાંભળ. અને પ્રભુ શું કહેવા માંગે છે? બરાબર ધ્યાનથી સાંભળજો. શું કહેવા માંગે છે? 9મી કલમ વાંચો. તારામાં કોઈ અન્ય દેવ ન હોય. મારું સાંભળ. અને જ્યારે વ્યક્તિ કાન ધરે છે, હા પ્રભુ બોલો, પ્રભુ કહે છે કે તારામાં 2025ના વર્ષ દરમિયાન કોઈ દેવ ન હોવો જોઈએ. મારી અને તારી વચ્ચેનો સંબંધ, એની વચ્ચે કોઈ ન આવવું જોઈએ. હું આસ્થાવાન દેવ છું.
મને ગમે છે તું, અને તારી સાથેનો મારો સંબંધ એટલો મજબૂત હું કરવા માંગુ છું કે તારી ને મારી વચ્ચે હું બીજા કોઈને નહીં સાખી શકું, નહીં સહન કરી શકું. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણી બધી વખત 2024 ને તમે યાદ કરી જુઓ, ઈશ્વરની ને આપણી વચ્ચે ઘણી બધી બાબતો એ દેવ બનીને વચ્ચે આવી ગયા છે. આપણી નોકરી, એના કારણે ઘણી વખત ભક્તિ સભામાં ભાગ લેવાનું ભૂલાઈ ગયું, પડતું મુકાયું, બાજુ રહી ગયું. આપણી લાઈફસ્ટાઈલ, રાત્રે 12 કે 1 વાગ્યા સુધી ફેસબુક કે ટ્વિટર કે પછી ઇન્સ્ટાગ્રામ ને એ બધાને જોતા જોતા ઊંઘ આવી ગઈ, અને સવારે વહેલા ઉઠીને જે મારે પ્રભુનું વચન વાંચવું જોઈતું હતું એ વાંચી શક્યો નહીં. કોઈ વ્યક્તિ ઈશ્વરને આપણી વચ્ચે આવી જઈ શકે છે, કોઈ વસ્તુ ઈશ્વરને આપણી વચ્ચે આવી જઈ શકે છે, કોઈ એવી આપણી ઈચ્છા, એવી કોઈક બાબત કે જે ઈશ્વરને આપણી વચ્ચે આવીને ઈશ્વર કરતા વધારે અગ્ર સ્થાને આપણા જીવનમાં બની જાય છે. અને ઈશ્વર કહે છે કે આ વર્ષે તું મને પ્રોમિસ કર કે તારી ને મારી વચ્ચે કોઈ વસ્તુ ન હોવી જોઈએ, કોઈ વ્યક્તિ ન હોવી જોઈએ, એવી કોઈ બાબત, તારી પોતાની પણ એવી કોઈ ઈચ્છા તારી ને મારી વચ્ચે આવી ન જોઈએ. કેટલું ગજબનું પ્રોમિસ પ્રભુ માંગી રહ્યો છે. તારામાં કોઈ અન્ય દેવ ન હોવા જોઈએ, તું કોઈ પારકા દેવની પૂજા કરીશ માં. વાલાઓ, જ્યારે દાઉદે પાપ કર્યું ને, ત્યારે નાથાન પ્રબોધકને મોકલીને ઈશ્વરે દાઉદને આ બાબત સમજાવ્યું, તને મેં શું નહોતું આપ્યું કે તારે એ પાપ કરવું પડે? એટલી સારી સારી પત્નીઓ આપી હતી, એટલું ઊંચું સ્થાન અને માન ને અધિકાર ને સત્તા આપી હતી, તને કાંઈ ખોટ નહોતી, પછી તારે શા માટે બીજા પાસે જવું પડ્યું? પ્રભુ અહીં આગળ એમ જ કહે છે, હું એક એવો ઈશ્વર છું કે જેની પાસે તું માંગે તે બધું જ તને આપી શકું એવું સામર્થ્ય છે. હું એક એવો ઈશ્વર છું કે જો તું પ્રેમ માંગીશ તો એટલો બધો પ્રેમ આપીશ કે દુનિયાની કોઈ વ્યક્તિ નહીં આપી શકે. હું એક એવો ઈશ્વર છું કે જે તારી પ્રાર્થના સાંભળે એ પહેલા તને એ બધું જ પ્રોવાઈડ કરશે. હું એક એવો ઈશ્વર છું કે તું જે અશક્ય માને છે તારા માટે શક્ય કરવાનું સામર્થ્ય ધરાવું છું. તારા માટે હું સૂરજને અટકાવી દઈશ, તારા માટે હું સમુદ્રના 2 ભાગ કરી શકું છું, કેમ કે તારા માટે મેં મારું લોહી વેવડાવ્યું છે. તું મારી દ્રષ્ટિમાં બહુ મૂલ્યવાન છે, તું બહુ કિંમતી છે, અને હું તને પ્રેમ કરું છું, ને એટલો બધો પ્રેમ કરું છું કે તારી ને મારી વચ્ચે કાંઈ પણ બાબત આવે મને નહીં ગમે. અને માટે તું મને એક પ્રોમિસ આપ, એક વચન આપ કે પ્રભુ વર્ષ 2025 તારી ને મારી વચ્ચે કંઈ જ નહીં હોય, પારકા દેવની સેવા નહીં કરવી. હે ઇઝરાયલ, જો તું તારા દેવ યહોવાને સાંભળે તો કેવું સારું. અને એની એક જ વિનંતી છે કે હું તને ભૂતકાળનો અનુભવ તું યાદ કર. મેં તને ક્યાં ખૂટવા દીધું છે, મેં તને ક્યાં તરસ્યો રહેવા દીધો છે, મેં તને ક્યાં ભૂખ્યો રહેવા દીધો છે, મેં તને ક્યાં છોડી દીધો છે. તે માંગ્યું કલ્પ્યું એના કરતા વધારે આપ્યું છે. તો 2025 તો હું વધારે સારું આપવા તૈયાર છું. તારું મોં ગાઢ ભરી દઈશ. તારે ચિંતા નહીં કરવી પડે, તારા દુશ્મનોની સામે હું ઊભો રહી જઈશ. તું નહીં માંગે એવા આશીર્વાદોથી તને તૃપ્ત કરીશ. ફક્ત તું મારું સાંભળ, અને એક જ વાત કે તારી ને મારી વચ્ચે 2025 કાંઈ જ ન હોવું જોઈએ, કંઈ જ નહીં. આપણો સંબંધ એવો મજબૂત કરી દઈએ, આપણો સંબંધ એવો ગાઢ કરી દઈએ. આપણી વચ્ચે ઈશ્વર જ્યાં કહેવા માંગે છે, આપણી વચ્ચે હવે બીજું કાંઈ જ ન હોય એવો સંબંધ બાંધીએ. અને તું જો, અનુભવ કર, પારખ કે તારો દેવ યહોવા કેટલો ઉત્તમ છે.
પણ દુઃખની વાત શું છે ખબર છે? આ જ ગીતમાં લખવામાં આવી છે. કેટલું અજાયબ જેવું ગીત છે. ભૂતકાળની વાત કરે છે, ભવિષ્યમાં પ્રભુ શું કરવા માંગે છે એની વાત કરે છે, અને એ પ્રભુ કરી શકે છે, અને એ માટે પ્રભુ મારી પાસે શું માંગે છે એ વાત કરે છે. અને સાથે એ પણ કહે છે, પણ ઘણા એવા છે કે જે આ સાંભળ્યા પછી પણ મારું કહેવું નહીં કરે. 81મા અધ્યાયની 8મી કલમ. મારું સાંભળે તો કેવું સારું. અને હવે આપણે 13મી કલમ. મારા લોક મારું સાંભળે તો કેવું સારું. હવે આપણે આવીએ છીએ 11મી અને 12મી કલમ. 11 અને 12મી કલમ. પણ પછી શું લખે છે? પણ મારા લોકે, કોણે? મારા લોક. કોણ કોણ પ્રભુના લોક છે? અરે વાહ, અરે વાહ, અરે વાહ! પ્રભુના લોકો, પ્રભુના લોકો. અને પ્રભુ એ જ લોકોને કહે છે, મારા લોક, કે જેને મેં ભૂતકાળમાં આપ્યું છે, ભવિષ્યમાં આપવા માંગુ છું, એની પાસેથી એક પ્રોમિસ લેવા માંગુ છું. પણ મારા લોકે, 10મી કલમમાં લખ્યું છે, પણ મારા લોકે, 11મી કલમમાં, પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહીં, અને ઇઝરાયેલે મને ચાહ્યો નહીં. આ પ્રભુનો અનુભવ પ્રભુ જાહેર કરી રહ્યા છે. પ્રભુ કહે છે, મારો અનુભવ સાંભળવો છે. 2023માં પણ આવી જ એક ઘટના બની હતી. આવી જ એક પળ હતી કે જ્યાં પ્રભુએ પ્રોમિસ કર્યું ને આપણે પ્રોમિસ કર્યું, અને 2024માં આપણે ભૂલી ગયા. પ્રભુ કહે છે કે મારા લોકે મારું સાંભળ્યું નહીં. પ્રભુમાં વાલાઓ, આજે આપણે એવા ન બનીએ. મારા લોકોએ મારી વાણી સાંભળી નહીં અને મને ચાહ્યો નહીં. કેમ કે પછી શું થાય છે ખબર છે? પરિણામ અહીં લખ્યું છે 12મી કલમ. માટે મેં તેઓને તેઓના હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા, કે તેઓ પોતાના મનસુબા પ્રમાણે વર્તે. પછી પ્રભુ છોડી દે છે. બેટા મારું સાંભળ, દીકરી મારું સાંભળ, દીકરા મારી વાત સાંભળ. અને પછી દીકરો એમ કે ના, મારે તમારું નથી સાંભળવું, હું થાકી ગયો છું તમારી સાંભળીને. તમને કાંઈ સમજ નથી પડતી. મને ખબર પડે છે કે આજની પેઢીમાં કેવું જીવન જીવવું જોઈએ. અને જ્યારે એવી સમજણ સાથે વ્યક્તિ ઈશ્વરની સાથે વર્તે છે, ત્યારે ઈશ્વર કહે છે કે મેં એમને છોડી દીધા. સારું બેટા, તને ગમે છે ને, હું તને છોડું છું, તને જે ગમે તે કર. ઉડાવ દીકરાએ એના બાપની પાસે મિલકત માંગી. બાપા, તમને ન સમજણ પડે કે આ પૈસાને કેવી રીતે ઉપયોગ કરવાના? મને મારો ભાગ આપી દો, મને ખબર પડે કે કેવી રીતે વાપરવાના. બાપાએ સમજાવ્યો, મારું સાંભળ બેટા. ના, મારે તમારું સાંભળવું નથી. અને આખરે બાપાએ એ ભાગ આપી દીધો. દીકરાએ પોતાની ભાગમાં આવેલી મિલકત લઈને દૂર દેશમાં એ પિતાથી દૂર ચાલ્યો ગયો. પિતાએ જવા દીધો. પરિસ્થિતિ શું ઉદ્ભવી તમને ખબર છે? ખાવાના ફાફા પડી ગયા. બીજાને ત્યાં ગુલામીમાં આવી પડ્યો. ભૂંડો જે ખાય ને એ ખાવાના દાહડા આવી ગયા. તમે ને હું જ્યારે નહીં માનીએ ને ઈશ્વરનું, ઈશ્વર એમ કહે ઓકે સારું, તને ગમે તે કર, છોડું છું તને, તારી ઈચ્છા પ્રમાણે વર્ત. ઇઝરાયલે રાજા માંગ્યો ત્યારે પ્રભુએ કહ્યું કે ના, હું તમારો રાજા છું. ઇઝરાયલ કે ના પ્રભુ, બધાને રાજા છે ને અમને રાજા જોઈએ છે. ઈશ્વરે રાજા આપ્યો, અને એ રાજાએ ઇઝરાયલ પર ભેટ નાખી. એ રાજાએ ઇઝરાયલ પર જુલમ ગુજાર્યો. એ રાજા એ લોકોના માટે
મુશ્કેલીનું કારણ બની ગયા. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણો પ્રભુ એક યુનિક છે, અલગ છે. બીજા જેમ આની સમજણ બહુ ગજબની છે કે એ આપણને ફ્રી વિલ આપે છે. તમારી ઈચ્છા, જો બેટા મેં અત્યાર સુધી તને સાચવ્યો છે, સંભાળ્યો છે, બરાબર છે ને? યસ, બરાબર પાપા. ઓકે, 2025માં હું તને સંભાળવા માંગુ છું બેટા, આના કરતા વધારે આશીર્વાદ આપવા માંગુ છું. ફક્ત મારી એક જ વિનંતી, તું મને સાંભળ, અને એટલું જ કે તારી ને મારી વચ્ચેનો સંબંધ ગાઢ કરજે. ના 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 પપ્પા, હું થાકી ગયો. 2024માં માંડ તમારી સાથે ચાલ્યો છું, હવે મને ફ્રી થઈ જવા દો. વચન કહે છે કે મેં તેઓને જવા દીધા. મેં તેઓના હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા. પરિસ્થિતિ વણસી જાય છે, પરિણામ ભયંકર આવે છે. ઘણી વખત તો પાછા વળવાનો ચાન્સ પણ નથી મળતો. યહૂદાને નહીં મળ્યો. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ આ કટુ વાક્ય, દુઃખ લાગે એવું વાક્ય પણ જેના માટે બોલી રહ્યા છે, મારા લોક, મારી પ્રજા, મારો દીકરો, મારી દીકરી, મારી મંડળી, એને હું કહી રહ્યો છું કે ભૂતકાળમાં મેં કાળજી લીધી છે, ભવિષ્યમાં હું તારી કાળજી લેવા માંગુ છું. તારી ને મારી વચ્ચેનો સંબંધ ગાઢ કર. અને મારા લોકે મારું સાંભળવાનું ન ચાહ્યું ત્યારે મેં એમને છોડી દીધા, એમની મરજી પ્રમાણે ચાલવા દીધા. પરિણામ ભયંકર આવશે. બે રસ્તા આપણી આગળ હવે ગીતશાસ્ત્ર 81 ખુલ્લા મૂકે છે. એક, કાં તો પ્રભુનું સાંભળીએ, એની સાથેનો સંબંધ આજે મજબૂત કરી લઈએ ને આજનો દિવસ આપણા માટે ઉત્સવનો દિવસ બની જાય, આજનો દિવસ આપણા માટે ઉજાણીનો દિવસ બની જાય, આજનો દિવસ ઈશ્વર પિતા સાથેનો મિલાપનો દિવસ બની જાય, કે જે 2025ની સફળતાનો પાયો નાખી દે. બીજો રસ્તો, પ્રભુ તમારા સેવકો તો બોલતા ભલા અને અમે સાંભળતા ભલા. પ્રભુ આ ગીતશાસ્ત્ર 81 તો નાનપણથી વાંચતો આવ્યો છું, અને આ પાદરી ખોટો ટાઈમ બગાડે છે, અમારે તો જમવાનું મોડું થાય છે. બંને રસ્તા તમારી આગળ ખુલ્લા છે. તમારે ચોઈસ કરવાની છે કયા રસ્તા પર તમારે નિર્ણય લેવો છે. પ્રભુ તમને કૃપા આપશે. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો બહુ જ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. 2024માં ભૂતકાળમાં અમારી જે રીતે તમે કાળજી લીધી, 2025માં વધારે આશીર્વાદોથી તમે અમને વેષ્ટિત કરવા માગો છો. પણ આજે તમે અમારી પાસે પ્રોમિસ માગો છો કે તારી ને મારી વચ્ચે અન્ય કોઈ દેવ ન હોવો જોઈએ. હે ઇઝરાયલ, મારું સાંભળ. પ્રભુ તમારું સાંભળવા અમને કૃપા આપો. તમારી અને અમારી વચ્ચેનો સંબંધ એવો ગાઢ કરો, ઈશ્વરના લોહીથી એટલો પવિત્ર, શુદ્ધ અને મજબૂત કરો કે પ્રભુ હવે પછી તમારી ને અમારી વચ્ચે બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ ન આવે, વ્યક્તિ ન આવે, કોઈ બાબત ન આવે. અને માટે પ્રભુ અમે તમારા હાથમાં અમારું જીવન સોંપીએ છીએ. ઈશ્વરના નામમાં આમેન.